માય ન્યૂ વ્લોગ. તો જો સવારમાં અમે બધા તડકે બેઠા જ છીએ અને હેર વોશ કર્યા છે તો હેરે સુકાઈ જાય. મિરલ ને બધા સ્કૂલેથી આવી ગયા છે ને અત્યારે તડકો લઈ છે. શું કરો છો પપ્પા? મિરલ ને ટોપો પહેરાવો. ટોપી પહેરાવો. મિરલ કાલ તડકે બેઠી હતી તો બધા હે ને લાલ લાલ થઈ ગયો તો જાવ રીતે આખા ચકેડા લાલ લાલ થઈ ગયા. લાલ લાલ થઈ ગયા. મિરલ નું કેટલું ધ્યાન રાખીશું. લે 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 આમાં તું ખેંચવા દે હો પણ પરીક્ષા દઈને આવી બિચારી થાકી ગઈ હોય ને. પેપર હતું. પેપર છે. મિરલ પેપર ભરીને આવે ને એમ કે 2-2.5 કલાક મગજ હાક્યા કરીને માથું દુખવા માંડ્યો. ફૂલ ભૂખ લાગી હે કઈ કાપો એમ નહીં. વેલા આવી ગયા. એક્ઝામ હતી ને 10:30 ને આવી ગયા. અત્યારે તડકે બેઠી ટેબ્લેટ જોવે. શું બનાવસ? દાળ ઢોકળી અડદના પાપડ. હાલ હું ટેસ્ટ કરવા આવું. બની ગઈ? હા જો ચાખવા કાઢી જ છે સેલે. હા વઘાર થઈ ગયો ને? વઘાર થઈ ગયો. હાલો આવો લાવો. ગરમ ગરમ ઉભી પાપડ આ એક શેકી લઉં. કાંઈ વાંધો નિરાતે લઈ લઉં. હું નાના હું આપી દઉં. આ શેકાઈ ગયો. રોટલી બનાવવાની હારે બાકી રોટલી મારી બાને જોઈ. ઓકે કાઢી જ દે. મને થોડોક રસો દે છે. મારી ફેવરિટ હે. આજમાં મમ્મીને એકવાર કીધું ને દાળ ઢોકળી બનાવી, મમ્મીએ બનાવી નાખી. મજા આવી ગઈ યાર. દાળ ઢોકળી માં મેહાન બહુ વાલી. હા બસ 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 બસ. હાલ આપણે ટેસ્ટ કરીએ ગરમ ગરમ. ખાવી જોઈએ ને. મજા આવે. એકલા એકલા થોડું ખવાય. મજા આવે. હા તો મારા બર્થડે ઉપર ત્યાં આપી દીધીશ. તું શું કામ ખાસ? તારા બર્થડે ઉપર આપી હતી. તારું ગળું ખરાબ છે. ફ્રીજમાં એમને પડી હતી એટલે બગડી ગયા. અત્યારે તો સારું જ છે. સારું છે. હા લાય લાય લાય. અરે તે હમણાં ખાધી. મને થોડીક હમણાં દે. મને શરદી થઈ જાય. ચેપ લાગી જાય. મને શરદી નથી હો. નથી તને? નહીં. આખું પૂરું કરવા દે પછી આપણે. હું કામ ભાઈ લે તો દાળ નહીં ખાવાની. અરે આટલું જ કહું. એ આખો ભાગ તું ખાઈ ગઈ. આખો ભાગ ખાઈ ગઈ ભાઈ. તાર ખાવી હે? 2 દાળમીની 2 મારી. મારી તો એક જ આવી. તો તારે એક જ રાખવાની હોય. એ મારી થોડી હોય. બર્થડે મારો હતો વધારે મને મળવી જોઈએ. વધારે મને આવો ભાઈ. 3 રે. નહીં નહીં વધારે મને. હજી એક દે. બાકી છે ને અધૂરું તને દઈ દો. મેં તાર જોતું હતું. એવું થોડું હાલે લે ભાઈ. એક તો તે વધારે ખાધી હો. તને કેટલી આપી? 2. અને આ 3 હાલે. 3 તારી 3 મારી. 3 આપી. હજી ફ્રીજમાં હે કામ કરતો. 3 જ છે. આ 3 ને આવડિયા 2. એ 2 ક્યાં હે? અડધી અડધી થઈ. હું અડધી અડધી આખી તો ખાધી ને આવડિયા. લે ભાઈ એમ થોડું કરો. તારી કાઢા પણ એમ થોડું હાલે. શું નો હાલે? વધારે ખાધી છે. મેં ક્યાં વધારે ખાધું? વધારે ખાધું. કાંઈ વધારે નથી ખાધું. વધારે ખાધી ગયો. તું શું કરે? ડ્રો કર્યો. 4 મિનિટ ડ્રો કર્યો. વાવાઝોડાને લીધે ભાઈ થોડુંક ત્રાસું વહી ગયું હે. બરાબર બરાબર દોર્યું. એ તો કહું હોતા હે એવું કંઈ ન હોય. હોય હોય કાંઈ નહીં બરાબર જ છે. ચોકલેટ ખાઈ લાવો. હવે બીજું કાંઈ હોમવર્ક કે નહીં? કેટલું બાકી છે હવે? બસ ખાલી આટલું કરવામાં 6 વગાડી દીધા હે હો. હજી હું તને કલાક બેહાડીશ. કલાક વાંચવાનું. ખાલી હોમવર્ક કરવામાં જ તે હે ને કલાક કરી નાખી છે. આપણે એમ કહીએ ને કે તાર 2 કલાક વાંચવા બેસવાનું જ છે. કમ્પલસરી છે. વાંચવાનું જ છે 2 કલાક. તો કેવું કરે? કલાકમાં 1.5 કલાક આવી રીતે હોમવર્કમાં કાઢી નાખે. પછી હું અડધી કલાક જ વાંચવાનું રહી. સમજાણો? હું એ નહીં ગણું. કલાક મેં તને હોમવર્ક ને આપી દીધી. કલાક રીડ કરવાની. ઓકે તે 6 એમને વગાડી દીધા. હવે તારે કરવાનું જ છે. હાલો રીડિંગ કરજો. ચાલો ચોકલેટ ખાઈ. હા હા. મોટા મહેમાન આવ્યા હોય તો મહેમાનને લેવા તો પડે જ ને. 100% થઈ ગયું. સારું તને? બસ સારું સારું. હજી જો હજી આને નથી કર્યો. અને 7:15 લગીને હું 7:30 લગી બેસાડવાની છે. તારું વાત ક્યારનું વાતુમાં જ છે. તારું ધ્યાન હા જો જો રમે છે આની હારે. આ તો ફ્રી છે હો. આ મારી જેમ ફ્રી છે સાવ. તારો વાંચવાનું ધ્યાન દે. મિરન તારા બર્થડેમાં બહુ બધા લોકોએ વિશ કરી છે તો થેન્ક યુ તો કહી દે. થેન્ક યુ બધાને.
કેવી મજા આવી બર્થડેમાં તને? બહુ મજા આવી. અને તમે ગાઈસ કહેજો કે બર્થડેના વ્લોગમાં કેવી મજા આવી. તમે બધાએ હેપી બર્થડે કીધું હતું એટલે હું મિરલ તરફથી તમને બધાને થેન્ક યુ કહું છું. સારી સારી વિશ કરવા માટે, વ્લોગ જોવા માટે, સપોર્ટ કરવા માટે અને ખાસ કરીને કમેન્ટ કરવા માટે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ. તને મજા આવી વ્લોગ જોયા કે નહીં? જોયા ને? તું હુઈ ગઈ હતી, આમ તને બોલાવા આવ્યા હતા તે દી વહેલી જ હુઈ ગઈ હતી તું. ત્યારે મને મજા જેવું નતું. પપ્પા કહે કે તન્વીને તો લઈ આવી જ પડે. તન્વીને કે તન્વીને લઈ જવી જ પડે. ઢોસા ખાવા, કેક ખાવા. પણ તું તે દી જ વહેલી હુઈ પછી ગઈ. અમે તે દી તું 4 વાગ્યાની હુઈ ગઈ. હા તો મને મજા નહોતી. હા તને મજા નહોતી તો 4 વાગ્યાની હુઈ ગઈ હતી. શું કહેતી હતી? હમણાં બીજા મહિનામાં પપ્પાની એનિવર્સરી હશે, ત્રીજા મહિનામાં તની દીદીનો બર્થડે હશે, ચોથા મહિનામાં કઈનો નહીં, પાંચમા મહિનામાં પાછો પપ્પાનો હશે, છઠ્ઠા મહિનામાં કઈનો નહીં, છઠ્ઠા મહિનામાં કોણ? પપ્પાને. હા પપ્પાનું, પાંચમા મહિનામાં મારા પપ્પાનો, સાતમા મહિનામાં કઈનો નહીં, આઠમામાં મારો ને મમ્મીનો. મારો ને મમ્મીનો 8મા મહિનામાં આવે ત્યારે સેલિબ્રેશન કરવાનું. પાછો અને દીદી નવમામાં કઈનો નહીં, દસમામાં મારો, 11મામાં કઈનો નહીં, 11મામાં બાબુનો અને 12મામાં ધૈર્યનો. હું તારો પાછો મારો. પાછો પહેલા મહિનાવાનો. શરૂઆત બિનતીથી ન થાય હા શરૂઆત મિરલથી થાય. દર વખતે. બાથી થાય શરૂઆત. આ વખતે ભૂલાઈ ગયો. બાનું હમણાં મેં આધાર કાર્ડ જોયું ને, બાનો બર્થડે પેલી આવે. પેલી આવે. હાજી હોય ખોટી હોય નથી ખબર. મેં આજે હમણાં જ જોયું હતું 2-3 દિવસ ત્યાં. બાનો બર્થડે તો વહી ગયો. હમણાં આધાર કાર્ડ જોયું ને તે હતું પેલી છે. કેટલામ જન્મ થયો તો બાનો? બાનો આઈ થિંક બહુ મને યાદ નથી પણ 1964 જેવું છે. બહુ મને યાદ નથી. કેટલા વર્ષ છે? એટલા થઈ છે ને મમ્મી? 1964. 51માં 1951. હા એવી હારે 1/1/1951. એટલે 50 વર્ષ ઈ 25 વર્ષ આ 75 76 વર્ષ. 70 વર્ષ. ડેટ બહુ મસ્ત છે યાર. 1 કેટલા છે? 70 વર્ષ થાય સારું. આપણે 50 મિનિટ પૂરા કરીને તોય સારું. હું એમ કહેતી હતી 1 વર્ષ પહેલા આપણું એવું ધ્યાન હોય ને કે આપણને સમજણ હોત ને કે આવી રીતે સેલિબ્રેટ કરવાનું હોય તો બાનો બર્થડે આપણે 75 વર્ષ સેલિબ્રેટ કરો. આખી સેન્ચુરી પૂરી કરો. રીંગણા હું 12 ટમેટા ને કાંદા સુધારું છું. રીંગણા ફેરવજે ભૂલતી નહીં. પાક્કું બે ગેસે જે કાંઈ છો. पाकू मम्मी पाकू. सो गाइस हमारा खाना पीना हो चुका है और अब हम जा रहे हैं सूप पीने, क्योंकि मिरल को मन हुआ है, पापा को भी हुआ है कि अब सूप पीने जाना है. बहुत बड़ी ठंडी, बहुत बढ़िया ठंड है. बहुत बढ़िया ठंड है तो हम गरम गरम सूप पीने जा रहे हैं. आपको कुछ टिप्पणी करनी है? नहीं करनी, सिर्फ सूप ही पीना है. तो चलो अब हम जा रहे हैं सूप पीने. जाओ હોય ને તો હાલીને જવાય. આવા ઠંડીમાં હાલીને જવાનું હે. 15 થી 20 મિનિટ થાય. રિટર્ન 15 થી 20 મિનિટ સૂપ પચી જાય. મિરલને છે ને એક બાઉલ જ પીવાનું હોય પણ 2 નો પીધું હોય ને તો એને મજા ન આવે. પણ આજે 2 નહોતું પીધું તો 4 મહિનું વૈધું નહીં પીવું પડ્યું. બાકી 2 પીધા ખરે, 2 પૂરા કર્યા એમ. નંબર આવી ગયા ને 2? નહીં 2 નહીં યાર. દોઢ પણ એ 2 જ કહેવાય ને. બાઉલ તો તાર પાસે 2 આવ્યા કે નહીં? નહીં એના હાથમાં હતું. એના હાથમાં હતું. ઉભી રહે, ફોન આવી કે નહીં તારા હાથમાં? એ તો મારી હતી. પપ્પા કે ઠંડી ઉડી ગઈ. ઠંડી ઉડી ગઈ ને હવે પાછી ગાડી ચલાવશે ને ચડી જાય. આ બધું બળવા માંડ્યું. મિરલ કે આવું ઘરે કેમ ન થાય? મેં કીધું બનાવવાનું ટ્રાય કરીશ, બનાવી દઈશ તને. એ તો નાખ્યું હોય પણ બહારનું પેકેટ ન હોય. આમ તો એ ઘરે જ બનાવતા હોય અને એ જે વેજીટેબલ સાવ ચોપ આવે. આપણે ઘરે ગમે એટલા ઝીણા સુધારવાની ટ્રાય કરીને તો એટલા મોટા તો થઈ જ જાય. એટલા તો સુધારાય જ જાય. એટલે બહાર જવું તો ન જ બને. પણ બહુ મન થાય ને તો 10 વાળું પેકેટ વાળું પી લેવાય. એમાં નો મજા આવે. તો અહીંયા આવીને પી જાય વધારે 10 દઈને. કેટલા દિવસો પછી પીધું નહીં? તો બહુ ટાઈમ થઈ ગયો. હમણાં સૂપ નહોતું પીધું. ત્યારે આપણે મેં 2 વાર ન પીધું. તે છેલ્લી વાર આપણે પીધું. ત્યારે હા ત્યારે છેલ્લે પીધું હતું આપણે. ત્યાર પછી નથી પીધું નહીં. નહીં કાંઈ આજ પીધું, મજા આવી ગઈ.
હવે પાછા આવશું ક્યારેક ફૂલ ઠંડી હશે ને તઈ ડન